નંબર 3 પેજ 130 નીચે આપેલા વિધેયના સાતત્ય ચકાસો. આપણે જે સાતત્ય ચકાસવાના ક્વેશ્ચનો કરતા હતા બરાબર છે, એમાં આપણે જે શીખી ગયા છે કે વિધેય જે છે તે બે વિધેયો આપેલા હોય f અને g, તો એ બંને સતત હોય તો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું સતત થાય છે. બે વિધેયો સતત હોય તો બંનેના સંયોજિત વિધેયો જે છે તે પણ સતત થાય છે. તો એ જ બધા પ્રકારોનો ઉપયોગ કરીને આ ચાર દાખલાઓ જે છે તે આપણે સોલ્વ કરવાના છે. બરાબર, તો પહેલો દાખલો લઈએ. તો એ જે છે તે તમને આપેલું છે fx x - 5. બરાબર, તો f એ પ્રત્યેક r x belongs to r માટે વ્યાખ્યાયિત છે, દરેક વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત છે. તો અહીં f એ for all x belongs to r માટે વ્યાખ્યાયિત છે. અથવા તમારે ડાયરેક્ટલી તમારો આન્સર લખવો હોય તો આપણે એવું પણ લખી શકીએ કે f એ બહુપદી વિધેય છે માટે f એ r પર સતત છે. પણ આપણે એને વિધેયનું લક્ષ મૂલ્ય જે રીતે r પર હોય અંતરાલમાં, તો આપણે અચળ c લઈ લેતા હતા કોઈ સંખ્યા, એના પર એ શું છે તે જોઈ લેતા હતા અને પછી એ પ્રમાણે વિધેયનું લક્ષ અને મૂલ્ય સરખા થાય કે જો સરખા થાય તો સતત છે એવું કહેતા હતા. એ રીતે આપણે સાબિત કરી નાખીએ. તો ધારી લઈએ કે ધારો કે c belongs to r. બરાબર છે, ધારો કે c belongs to r. બરાબર, કે આ તમને એમસીક્યુ માં ક્વેશ્ચન પૂછી શકાય એવા ક્વેશ્ચનો છે, બાકી 2 માર્ક્સમાં કોઈ પૂછવાના લાયક ક્વેશ્ચનો નથી. બરાબર, તો c belongs to r લઈએ તો પહેલા મૂલ્ય f of c એટલે x ની જગ્યાએ c મૂકવાનું એટલે c - 5 થાય. પરિણામ નંબર 1 અમે લક્ષ લઈએ તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c. આપણે જે આ લિમિટ x ટેન્ડ્સ ટુ c લઈએ છીએ કે c belongs to r લઈએ તેની જગ્યાએ તમે કોઈ પણ અચળ લઈ શકો. તમે a લેવું, b લેવું, g લેવું તો લઈ શકાય. આપણે પહેલેથી c લઈએ છીએ, આપણે c જ લઈએ છીએ, બાકી a લેવું તો પણ વાંધો નથી, b લેવું તો પણ વાંધો નથી. બરાબર છે, g અચળ લેવું હોય તો લઈ શકાય. તો fx કોણ આપેલો છે x - 5. હવે લિમિટ મૂકીએ, છેદ 0 થતો નથી તો x ની જગ્યાએ c મૂકી દઈએ તો જવાબ શું મળે c - 5. એટલે કે વિધેયનું મૂલ્ય જે હતું તે કોણ થઈ ગયું તો કે f of c હતો તે થઈ ગયું આ લક્ષ પર. બરાબર, તો કે તે f of c જે છે તે જ થઈ ગયું. માટે શું કહી શકાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx is equal to fc છે. એટલે કે આ વિધેયના લક્ષની વ્યાખ્યા થઈ ગઈ. એટલે કે f એ x equal to c આગળ સતત છે. બરાબર, માટે f એ x is equal to c આગળ સતત છે. અને જો f એ x equal to c આગળ સતત હોય તો f એ શું થાય for all x belongs to r માટે સતત થઈ જશે. બરાબર, માટે f એ સતત વિધેય છે. બરાબર, એટલે કોઈ પણ વેલ્યુ લો એના માટે સતત છે એવું સાબિત થઈ શકે. એટલે કે f એ સતત વિધેય છે. બીજો 1/, છે. બરાબર, તો 1/, છે એટલે સેમ આના જેવો જ એક્ઝામ્પલ થશે, પણ 1/f થઈ ગયો તો છેદ જે છે તે નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે કે આ વિધેય જે છે તે તમને કીધું છે કે x નોટ ઇક્વલ ટુ 5, એટલે કે આનો પ્રદેશ શું થવાનો તો કે r - 5 પર એ વ્યાખ્યાયિત છે. એટલે સેકન્ડ વિધેય જે છે તમારું, એટલે કે બીજો ક્વેશ્ચન જે છે તે બીજો ક્વેશ્ચન fx is equal to 1/x - 5 છે. તો f એ બરાબર છે શાના ઉપર તો કે r, પણ કોણ નથી લેવાનો 5, તો f એ r - 5 પર વ્યાખ્યાયિત છે. બરાબર છે, f એ આના પર વ્યાખ્યાયિત છે. હવે મારે તો 1/x - 5 ની વાત કરવાની હતી, તો આપણે લઈ લઈએ આની જેમ જ કે ધારો કે c belongs to r અને આ રીતે સ્ટેપ લખી દઈએ. તો ધારો કે c belongs to r. બરાબર છે, તો f of c બરાબર શું થશે તો કે f of c is equal to 1/c - 5 થશે. પરિણામ નંબર 1. બરાબર, ત્યાર પછી લક્ષ શોધી કાઢીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c fx is 1/x - 5 અને તે કોણ છે તો કે 1/c - 5 છે. x ની જગ્યાએ c મૂકી દે અને 1/c - 5 એટલે કોણ થયો f of c. એટલે કે વિધેયનું મૂલ્ય બરાબર શું થઈ ગયું તો કે મૂલ્ય બરાબર લક્ષ. એટલે therefore લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c થાય છે. માટે વિધેય x is equal to c આગળ સતત છે. માટે f એ x is equal to c આગળ સતત છે. માટે f એ
એના પ્રદેશ પર કે આપણે આના પર વ્યાખ્યાયિત છે જો આ વિધેય બદલાઈ જાય x - 5 ની જગ્યાએ તમને x - 6 આપી દો તો અહીંયા r - 6 થઈ જાય એટલે કે f એ એનો જે પ્રદેશ આપ્યો તે પ્રદેશ પર એ સતત છે માટે f એ એના પ્રદેશ પર f નો જે પ્રદેશ હશે તેના ઉપર એ સતત છે બરાબર છે કે આપણે એ રીતે લખીએ છીએ તો એનો પ્રદેશ કોણ હતો તો કે આ હતો તો એના ઉપર એ સતત છે બરાબર ત્યાર પછી c છે તો કે ક્વેશ્ચન નંબર c જે છે તે તમને આપેલો છે કે fx = x² - 25 upon x + 5 અને એવું કીધું છે કે x ≠ -5 સાચી વાત છે છેદ નોટ ઇક્વલ ટુ 0 જોઈએ તો છેદ નોટ ઇક્વલ ટુ 0 આપેલો છે તો ધારી લઈએ કે f જે છે તે સ્કાના પર વ્યાખ્યાયિત છે તો કે એનો પ્રદેશ કયો પ્રદેશ તો કે r - 5 પર વ્યાખ્યાયિત છે તો f એ r - -5 પર વ્યાખ્યાયિત છે બરાબર તો ધારી લઈએ કે તેમાંથી c belongs to તો કે આપણે જે ધારવાનો છે તે કે કોઈ r લઈ લઈએ છે બરાબર તો તેમાં 5 લેવાનું નથી તે આપણે આપેલું છે એટલે c belongs to r તો f of c શોધીએ પહેલા મૂલ્ય તો f of c બરાબર શું થશે c² - 25 upon c + 5 થશે અને અવયવ પાડીએ a² - b² ની રીતે એટલે આ તમને શું મળશે તો કે c - 5 c + 5 મળશે અને છેદમાં c + 5 થશે c + 5 કેન્સલ થાય એટલે તમને મળશે c - 5 બરાબર છે ચાલો હવે એનું લક્ષ શોધી કાઢીએ તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x = લિમિટ x ટેન્ડ્સ ટુ c fx is શું થશે તો કે x² - 25 upon x + 5 થશે બરાબર અને અવયવ પાડીએ તો ઉપર હવે a² - b² અવયવ પડે એટલે શું મળે તમને તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5 અને x + 5 છેદમાં x + 5 છે પણ x not equal to 5 છે એટલે આ કેન્સલ થાય એટલે બાકી તમારી પાસે રહી જાય લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5 બાકી રહી જાય કે x કેવો છે not equal to 5 હવે લિમિટ એપ્લાય કરીએ તો જવાબ c - 5 એટલે કોણ મળ્યો તો કે f of c મળ્યો જે એનું મૂલ્ય હતું બરાબર તો માટે f જે છે તે સતત વિધેય છે માટે f એ લખો તો લખાય આપણે લખીએ છીએ તે રીતે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc માટે f એ x = c આગળ સતત છે f એ x = c આગળ સતત છે એટલે કે f એ એના પ્રદેશ પર સતત છે f એ એના પ્રદેશ પર સતત છે બરાબર તો આ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો ત્યાર પછી તમારી પાસે આપ્યો છે d તો d ક્વેશ્ચન જે છે તે fx = x - 5 આપેલું છે બરાબર છે તો માનાંક વિધેયની વ્યાખ્યા તમને ખબર છે કે માનાંક વિધેયની વ્યાખ્યા જે છે તે કંઈક આવી આવે કે માનાંકમાં x = જવાબ જો x આવે જો x > 0 હોય અને -x થાય જો x < 0 હોય તો જો x < 0 હોય તો એ -x થાય આ માનાંક વિધેયની વ્યાખ્યા તમને ખબર છે તો માનાંકમાં x બરાબર જવાબ x આવે ક્યારે તો કે જવાબ આવે x - 5 ક્યારે તો કે x - 5 > 0 એટલે x કેવો થાય તો કે > 5 થઈ જાય બરાબર છે હું ડાયરેક્ટ લખું છું x > 5 તમને સમજ પડશે તમને આવડે છે હવે 11 માં શીખી ગયેલા x > 5 અને માઈનસ આવશે એટલે કે -x - 5 થાય એટલે કેવો થઈ જાય 5 - x થઈ જાય એટલે 5 - x ક્યારે થાય તો કે જ્યારે x < 5 હોય ત્યારે તો તમારી પાસે વિધેય જે છે તે આ રીતે વ્યાખ્યાયિત થાય છે હવે તમને ખબર છે કે વિધેય કોઈ પણ આપેલું હોય તે જ્યાં સૂત્ર બદલાતું હોય તે બિંદુ આગળ જે મહદ અંશે અસતત હોય બાકી અંતરાલમાં દરેક બિંદુ આગળ તમે આ જુઓ દરેક બિંદુ આગળ સતત થાય એટલે આપણે x = 5 આગળ સાથે ચકાસી લઈએ તો x = 5 આગળ ચકાસી લઈએ તો x = 5 માટે આપણે x > 5 x < 5 આ રીતે ચેક કરવાના નથી કે < 5 છે ત્યારે આ જ આવશે મૂલ્ય મૂકશો તો c - 5 લિમિટ લેશો તો પણ c - 5 x > 5 લેશો તો 5 - x તો
તો એ પણ 5 - x 3 જ આવશે અને 5 - 3 વેલ્યુ આવશે અને લિમિટ પણ એ જ આવશે એટલે આપણે એ ચેક કરતા નથી આપણે એ કન્સેપ્ટને સ્વીકારી લઈએ છીએ કે 5 આગળ એ સતત છે કે નહીં તે ચેક કરીએ તો એ અંતરાલમાં બધા બિંદુ આગળ સતત કે અસતત છે તે ખબર પડશે બરાબર તો x = 5 માટે મૂલ્ય લઈએ તો મૂલ્ય લઈએ તો પહેલા શું મળે તો કે f(5) તો કે f(5) એટલે x = 5 મૂકવાનો છે તો x = 5 આ વિધેય વ્યાખ્યાયિત થયેલું 5 મૂકે તો 5 - 5 કેટલા થશે 5 - 5 = 0 થશે બરાબર છે ચાલો હવે ડાબી બાજુનું લક્ષ લઈએ તો કે લિમિટ x → 5 from left fx is equal to limit x → 5 from left so x → 5 from left 5 from left એટલે x → 5 from left એટલે x less than 5 થાય આ તમને ખબર છે તો x less than 5 હોય ત્યારે વ્યાખ્યાયિત કોણ છે 5 - x તો આપણે is equal to શું લખીશું 5 - x લિમિટ એપ્લાય કરીએ તો x ની જગ્યાએ 5 મૂકીએ તો 5 - 5 0 થશે એટલે એ તમને 0 મળે છે થોડી જગ્યા ઘટે છે તો આપણે અહીંયા લખીએ બરાબર હવે રાઈટ હેન્ડ સાઈડ નું લક્ષ શોધીએ બરાબર તો રાઈટ હેન્ડ સાઈડ નું લક્ષ શોધીએ તો લિમિટ x → 5 from right fx is equal to limit x → 5 from right so 5 from right x → 5 from left હોય તો x less than 5 થાય બરાબર છે તો x → 5 from right હોય તો તેનો અર્થ શું થશે x greater than 5 અને x greater than 5 હોય તો કોણ વ્યાખ્યાયિત છે x - 5 એટલે આપણી પાસે fx કોણ આવવાનો તો કે અહીંયા આવશે x - 5 લિમિટ મૂકી x ની 5 તો શું થશે એટલે this is 5 - 5 is equal to 0 તો શું મળે છે મૂલ્ય 0 લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ 0 રાઈટ હેન્ડ સાઈડ લિમિટ 0 બધા સરખા માટે વિધેય જે છે તે શું કહેવાશે x = 5 આગળ સતત છે માટે f એ દરેક બિંદુ આગળ સતત છે બરાબર therefore limit x → 5 from left fx is equal to f5 is equal to limit x → 5 from right fx માટે f એ x = 5 આગળ સતત છે બરાબર માટે f એ પ્રત્યેક x belongs to r માટે સતત છે માટે f એ for all x belongs to r માટે સતત છે બરાબર આપણે less than 5 અને greater than 5 ચેક કરતા નથી તમારે કરવું હોય તો તમે લઈ શકો કે c less than 5 લઈ લો તો fc શું થશે 5 - c લિમિટ પણ આ જવાની c greater than 5 લઈ લો તો fc શું થશે c - 5 લિમિટ પણ આ જવાની તો તમે લખી નાખો બે સ્ટેપ વધારે તમારે જો બતાવવું જ હોય તો બરાબર છે બાકી બતાવવાની કોઈ જરૂર નથી કે જો વિધેય જે આપેલું હોય તે વિધેય જે બિંદુ આગળ એનું મૂલ્ય બદલાય છે એટલે કે એનું સૂત્ર બદલાય છે સૂત્ર બદલાય છે તે બિંદુ આગળ જે મહદઅંશે અસતત હોય બાકી દરેક બિંદુ આગળ સતત હોય જ છે આપણે આ કન્સેપ્ટ શીખ્યા છે તો તેનો ઉપયોગ કરીને દાખલાઓ ગણીએ છીએ હવે અત્યાર સુધી આપણે જે શીખ્યા છે એના જેવા જે આપણે એક્ઝામ્પલો સોલ્વ કર્યા છે એવા એક્ઝામ્પલો થોડા બાકી હતા એ હું તમારા માટે પૂછું અત્યારે આ 2 4 અને 6 ઇક્વેશન છે જે ઇક્વેશન ના જેવા જ આપણે એક્ઝામ્પલો આગળ કર્યા છે બરાબર તો પહેલો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 32 કે સાબિત કરો કે fx = માનાંકમાં cos x સતત વિધેય છે આપણે માનાંકમાં sin x કે એ સાબિત કર્યું છે આગળ બરાબર તો આપણને મેં તમને કીધું છે શું લેવાનું માનાંકમાં મોડ એને આપણે h લઈ લઈએ સંયોજિત વિધેય છે x નથી એટલે hx તરીકે આપણે લઈ લઈએ કે hx = કોણ છે તો કે cos x છે બરાબર તો અંદર સોરી માનાંકમાં એટલે hx શું લઈશું આપણે માનાંકમાં x લઈશું hx નો cos લઈએ તો પણ ચાલે પણ તમે સંયોજિત લખતા તકલીફ પડશે અને g તો કે gx કોણ બાકી રહ્યું તો કે cos x છે હવે આગળ આપણે આંતરિક દાખલો ગણ્યા છે એટલે આ એક બતાવું છું બાકીના તમને એવા સેમ છે હું ડિસ્કશન કરું છું એટલે તમે નોટ કરી લેજો કે જેથી તમારે લખવાનું થાય બધું લખવાનું નથી હવે તમને ખબર છે કે આ h જે છે તે માનાંકમાં x વિધેય છે અને માનાંકમાં x વિધેય for all x belongs to r માટે સતત છે આપણે સાબિત પણ કર્યું છે અને જાણીએ પણ છે આપણે એના ગુણધર્મો જે સાબિત કર્યા છે બેઝિક ક્રિયાઓ માટેના બરાબર સતત વિધેય માટે તો તેનો ઉપયોગ કરીશું બરાબર cos x એ પણ સતત વિધેય છે અને અહીંયા પૂરું પણ કરવાનું છે તો એ તમે આપણે સાઇન પ્રૂવ કર્યું છે તે રીતે તમે સાબિત કરી શકશો એટલે એ પણ તમે એક જાતે કરી શકશો બરાબર તો h અને g સતત વિધેય છે
તો આ શું થશે તો કે તમને હવે જો હું h over g of x લઉં તો મને શું મળે h of g of x મળે અને h gx કોણ તો કે cos x હતા તો cos x અને h બ્રેકેટ એટલે માનાંકમાં cos x અને આ કોણ થાય છે તો કે આ જે છે તે તમારી પાસે fx જ થાય છે એટલે કે f x g over h છે જો f અને સોરી h અને g એ સતત હોય તો f પણ સતત જ થાય માટે f એ સતત વિધેય છે એ રીતે આપણે આગળ દાખલો કર્યા છે તો તમે એ રીતે કરી શકશો કેવી રીતે ધારવાનું છે મેં તમને કીધું તેમ જે તમે બોલો છો તે માનાંકમાં તો મને x જ જોઈએ છે નથી તો એક વિધેય લો માનાંકમાં x એક વિધેય લઈ લીધું અને પછી એની જગ્યાએ કોણ તો cos તો તે cos ને બીજું વિધેય લઈ લીધું અને આ રીતે h over g શોધી કાઢો દરેકમાં આપણે h over g લઈશું બરાબર રેફરન્સ બુકમાં એમાં તમારો g over h અને h over g ને બધું અલગ અલગ લીધું હોય પણ આપણે એ રીતે અલગ ધારતા નથી જે મેં તમને બતાવ્યું તે રીતે ધારો એટલે તમે લખી શકો કે માટે f એ સતત વિધેય છે એ લખવાનું તમારે શું થોડા મેથમેટિકલ સ્ટેપ લખીશ sin x છે નથી તો શું કરીશું આપણે hx sin x અને gx માનાંકમાં x તો sin વિધેય સતત છે g પણ સતત છે h over g શોધી કાઢો fx થઈ ગયું માટે f over h over g એટલે કે fx એ પણ સતત થશે તો તમારી જાતે લખવાનું છે હું ડિસ્કસ કરું છું fx માનાંકમાં x માઈનસ માનાંકમાં x પ્લસ 1 fx તરીકે માનાંકમાં x લઈ લો સતત વિધેય છે gx x માનાંકમાં x પ્લસ 1 લઈ લો એ પણ સતત વિધેય છે તમને ખબર જ છે બરાબર છે તો અથવા તો તમે અહીંયા hx અને gx લેશો તો એ gx ને પાછું તમે ધારવું પડશે સંયોજિત બતાવવું હોય તો h અને k લઈ લો બરાબર કે k અને l લઈ લો બે વિધેયો કે માનાંકમાં આ જે વિધેય છે માનાંકમાં એક તમે m લેવો તો x 1 બરાબર n લો એટલે તમારું કામ થઈ જશે તો તમે એ રીતે લખો અને પછી આ સતત થયું આપણે આને gx લીધું gx સતત થયું hx તો સતત હતો જ બરાબર તો બેનો વિધેય સતત વિધેય થઈ ગયા તો બે ની બાદબાકી કરીએ એ પણ આપણે સતત વિધેયોની જે બેઝિક ક્રિયાઓ જોઈએ એમાં જોયું હતું કે એમાં એ શું થાય બે ની બાદબાકી પણ સતત થાય તો તમે એ રીતે એ ઉપયોગ કરી લખી શકો છો બરાબર છે ચલો હવે અહીંયા x2 sin x 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x π આગળ સતત છે કે નહીં તે તો તમે x π માં કિંમત મૂકો બરાબર અને મૂલ્ય અને વિલક્ષ શોધી કાઢો તમને મળી જશે એટલે થઈ જશે sin સતત cos સતત સરવાળો સતત ગુણધર્મનો ઉપયોગ કરી આટલું લખી દેવાનું છે sin fx 30 તો sin એ સતત વિધેય છે cos x એ સતત વિધેય છે એના પ્રદેશ પર sin π ના પ્રદેશ પર સતત વિધેય છે માટે બેનો સરવાળો પણ સતત વિધેય થાય અને સરવાળો સતત થાય માટે f સતત થાય બાદબાકી પણ સતત થાય ગુણાકાર પણ સતત થાય એ તમને ખબર છે એટલે તમે એ રીતે લખી શકો છો એટલે હું લખતો નથી cosine તો લીધો તેવી રીતે 1/sin cosec એટલે તો 1/sin એટલે 1/sin sin સતત છે તો એનો ભાગાકાર 1/ કોઈ વિધેય સતત વિધેય હતી પણ ભાગાકારમાં આપણે જોયું સતત વિધેયના ગુણધર્મો બેઝિક ક્રિયામાં કે એ સતત થાય sec 1/cos cos સતત સાબિત કરવાના તો 1/cos માં સતત સાબિત થઈ જવાનું અને cos/sin સમય વિધેય થવાનો ઉપર cos નીચે sin cos સતત sin sin નો પ્રદેશ બરાબર લઈ લેવાનું તમારે કે sin 0 કોના પર થાય તો કે k π k belongs to z માટે તેને કાઢી નાખો એટલે r માઈનસ પર r માઈનસ k π પર સતત થાય છે તો તે સતત લખી દો એટલે તમને મળી જાય તો આ ટાઈપના ઓલમોસ્ટ તમારા એક્ઝામ્પલ પૂરા થયા હવે આપણી પાસે બાકી રહી છે ખાલી સતત વિધેય આપેલું હોય તો અચળ શોધવાના ક્વેશ્ચન તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું એક ક્વેશ્ચન નંબર 4 બાકી રહી છે તો તે આપણે સોલ્વ કરી લઈએ તો ક્વેશ્ચન નંબર 4 પેજ 130 સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે f of x x to n સતત છે તો તમને n માટે કીધું છે તો આપણે n લઈ લઈએ તો પહેલા એનું મૂલ્ય શોધીએ તો મૂલ્ય શું મળશે તો કે f of n n મળશે અને લિમિટ શોધીએ તો લિમિટ x tends to n f of x લિમિટ x tends to n અને fx કોણ છે તો કે x raised to n છે x ની જગ્યાએ n મૂકીએ ધન પૂર્ણાંક છે કોઈ પ્રોબ્લેમ નથી આવતો તો લિમિટ એપ્લાય કરી દઈએ n raised to n અને n raised to n એટલે પરિણામ નંબર 1 પરથી શું થાય તો કે f of n થાય એટલે f of n માટે લિમિટ વેલ્યુ લક્ષ મૂલ્ય થાય માટે f એ x n આગળ સતત છે એટલે કે દરેક ધન પૂર્ણાંક માટે એ સતત છે બરાબર માટે આપણે અહીંયા લખી દઈએ therefore લિમિટ x tends to n f of x f of n માટે f એ x n આગળ સતત છે બરાબર છે હા સમજાયું ને